તો સરસ મજાનો ગરમા ગરમ નાસ્તો તૈયાર થઈ ગયો। શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાની, સરળ મહાદેવ। મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। મિત્રો, આજે મેગી બનાવું છું। તો આ બે મેગી છે, તો અને આ રાતનો જે ભાત છે, તો આજે મેગી ભાત બનાવું છું। તો રાતનો ભાતમાં હું મેગી બનાવું છું। તો ચાલો વિડીયોમાં બને રહેજો। વિડીયો સારો લાગે તો લાઇક, શેર, કોમેન્ટ કરજો। મિત્રો, હવે આમાં થોડો 1 ચમચી જેટલો આપણે મરચું નાખી દઈએ, થોડી સી હળદર નાખી દઈએ, ચપટી જેટલો ગરમ મસાલો અને અડધી ચમચી ધાણા પાવડર, હવે બધું મિક્સ કરી દઈએ। તો આજે મસાલા ભાત મેગી બનશે। આજે રાતનો ભાત છે તે અહીંયા મેગી બાફવા મૂકી છે મેં, અને અહીંયા એક બેલ ગરમ કરવા મૂક્યું છે। હવે થોડું જીરું નાખી દઈએ અંદર, ડુંગળી નાખી દઈએ શેકાવા। તે રાતનો જે ભાત વધ્યો છે તે મેગી જોડે બનાવી રહી છું, મેગી ભાત। મેગી જો બફાઈને મેં આવી રીતે કાઢી લીધી છે। મીઠી લીમડી નાખી દઈએ અંદર। તો મિત્રો, રાતનો જે ભાત વધ્યો છે તેને હું મેગી ભાત બનાવી રહી છું, મસાલો મેગી ભાત। ડુંગળી શેકાઈ ગઈ છે, પહેલાં ભાત નાખી દઈએ અંદર। આ મેગી બફેલી છે તે નાખી દઈએ। ઉપરથી આ મેગી મસાલો આપણે નાખી દઈએ। આપણો જે રાતનો ભાત વધ્યો હતો તેમાં મેગી નાખીને મેં બનાવી દીધું। તો મિત્રો, જો ફટાફટ જે રાતનો ભાત વધ્યો હતો તે મેગી ભાત મસાલો બનાવી દીધો। મેગી ભાત બનીને તૈયાર થઈ ગયો। ગરમ મેગી ભાત બનીને તૈયાર થઈ ગયો, જે રાતનો ભાત હતો તે। તો સરસ મજાનો ગરમા ગરમ નાસ્તો તૈયાર થઈ ગયો। તો મિત્રો, ગરમા ગરમ નાસ્તો તૈયાર થઈ ગયો, જોઈ શકો છો તમે। મસ્ત રાતનો જે ભાત વધ્યો હતો તે મેં મેગી ભાત બનાવી દીધો, મસાલા મેગી ભાત। તો મિત્રો, વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ગરમા ગરમ નાસ્તો તૈયાર થઈ ગયો।